આજે ઉત્સવ રંગમંચ મહોત્સવ આવો સાથે જીવી લઈએ આજે આ નાટ્યોત્સવ આવ્યો આજે ઉત્સવ। વિવેક શાહ પ્રોડક્શન દ્વારા આજે જે નાટ્ય મહોત્સવનું આયોજન કર્યું છે તે માટે વિવેકભાઈ અને તેની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કારણ કે તેઓ એક ગુજરાતી ભાષા અને ગુજરાતી સંસ્કૃતિને જીવંત રાખવા માટેનો આ એમનો જે અવિરત પ્રયાસ છે એને આપણે સૌ બિરદાવીએ અને તેની સાથે સાથે 2 વર્ષમાં લગભગ આ 5મો આપનો નાટ્ય મહોત્સવ છે, આ એક અદ્ભુત સિદ્ધિ આપે અને આપણી ટીમે પ્રાપ્ત કરી એ બદલ પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। નાટ્ય એક એવી વસ્તુ છે કે જીવનમાં મસ્ત રહેવાની, સ્વસ્થ રહેવાની એક અનુભૂતતા આપે છે। મસ્ત અને વ્યસ્ત કામ કે નાટક જે આપણે જે હૃદયથી હસીએ ને એ કદાચ ઘરમાં નથી હસી શકતા। જનરલી કેવું થતું હોય, મોટા મોટા ફેસ્ટિવલ આપણે ત્યાં થતા હોય છે, પણ મોટા ભાગના ફેસ્ટિવલ કાં તો સરકાર આયોજન કરતી હોય, કાં તો કોઈ મોટા ફંડથી એનું આયોજન થતું હોય। અને વિવેક શાહ પ્રોડક્શન નાટ્યોત્સવ 5.0 5મો ફેસ્ટિવલ છે અને સાહેબ વિવેક શાહ પ્રોડક્શન પોતાની રીતે આ સરસ મજાનું નાટકનું ફેસ્ટિવલ કરે છે। તો કલાકાર તરીકે બહુ અંદરથી રાજીપો થાય છે કે આવા પ્રોડ્યુસર ને આવા લોકો જ કલાને જીવતી રાખે, તો વિવેક શાહ માટે જોરદાર તારીફ થવી જોઈએ। આ નાટ્યોત્સવનો હેતુ એવો છે કે જે લોકો નાટક નથી જોતા એવા લોકો નાટક જોતા થાય। એક નાટકનો શો, એક પ્રયોગનું આયોજન પણ આજકાલ ઘણું અઘરું થઈ ગયું છે। એવા સંજોગોમાં વિવેક પ્રોડક્શન્સ એ 5 દિવસનું લગભગ અઠવાડિયાનું નાટ્ય મહોત્સવ એક જ પ્રોડક્શન હાઉસ દ્વારા નિર્મિત નાટકોનો મહોત્સવ કરવો એ ખૂબ જ અઘરું અને પડકારજનક હોય છે। પરંતુ આ 1 નહીં, 2 નહીં, આ 5મી એની સિઝન, 5મી આવૃત્તિ છે। આપણે જોરદાર એકવાર વિવેક શાહ પ્રોડક્શન માટે તાળીઓથી એમને વધાવીએ અને પ્રોત્સાહિત કરીએ, અભિનંદિત કરીએ। તો માત્ર આ નાટ્ય મહોત્સવને સારી રીતે ન્યાય આપી શકે એ માટે એને મહત્વની ફિલ્મ અને મહત્વનું કેરેક્ટર પણ એને છોડી દીધું। તો આ ડેડિકેશન આ સફળતા પાછળ જવાબદાર છે। કોઈનો સપોર્ટ વગર, કોઈના સહકાર વગર એક અદ્ભુત અભિનેતા વિવેક શાહ પ્રોડક્શન અને પ્રોડ્યુસર તરીકે તમે લોકો કદાચ ઓળખતા હશો, પણ હું એને એક્ટર તરીકે ઓળખું છું। અમે બંને જણે સાથે ટેલિવિઝનમાં ખૂબ સાથે કામ કર્યું છે। એક અદ્ભુત એક્ટર અને એમાંથી નિર્માતા સુધીની એની સફર અને નાટકો સફળતાપૂર્વક અમદાવાદમાં ચલાવવાને મુંબઈ શહેરમાં તો ચાલે જ છે, તમે બધા એના સાક્ષી છો, પણ મુંબઈ શહેરના અદ્ભુત નાટકોની સામે અમદાવાદની અંદર એક જુદી ઓળખ ઉભી કરવી એ એકમાત્ર યુવા નિર્માતા હોય તો એ માત્ર ને માત્ર વિવેક શાહ છે। નાટ્ય મિત્રો વિવેકભાઈ નાટ્ય કલાને જીવંત રાખી રહ્યા છે, એનો મને બહુ આનંદ છે અને હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મરાઠી રંગભૂમિ જેમાં વિજય તેંડુલકર ને એવા બધા સારા વિધાન કરનાર નાટ્યકારોના નાટકો છે, એવા જ સારા અદ્ભુત નાટકો ગુજરાતને પણ એ આપે। આપનો ખૂબ ખૂબ આભાર। આ નાટક ખરેખર સમાજ જીવનને એક પ્રેરણા આપે એવું નાટક છે, એટલે હું ખાસ આવી છું અને આપ પણ એનો આનંદ મેળવી શકશો એવી મને ખાતરી છે। જે તાળી ની પાડે અને એના સાસુ ના સંગ પ્રેમમાં પડ્યા ને સાસુ નડ્યા, પ્રેમમાં પડ્યા ને સાસુ નડ્યા।
અમે સમગ્ર ટીમનો આભાર માનીએ છીએ, બધા સ્પોન્સર્સનો આભાર માનીએ છીએ, રાગિણીબેન બિપિન ચિત્ર સેવા કાર્ય ટ્રસ્ટનો આભાર માનીએ છીએ, JMDC નો આભાર માનીએ છીએ, અયોધ્યાનો આભાર માનીએ છીએ, અયોધ્યા રિયાલિટીઝ, આસ્થા માર્કેટિંગનો આભાર માનીએ છીએ, બધા જ સ્પોન્સરનો આભાર માનીએ છીએ. ભારત વિકાસ પરિષદનો આજે બલ્ક બુકિંગ છે એમનો પણ આભાર માનીએ છીએ. અને ફરી મળીશું 6 મહિના પછી નવા નાટ્ય મહોત્સવ સાથે. નાટ્ય મહોત્સવ 6.0 વિવેક્ષા પ્રોડક્શનના નાટકો નાટ્ય મહોત્સવ. ફરીથી અમને સપોર્ટ કરો અને સહયોગ કરો, આવી જજો. થેન્ક યુ વેરી મચ. આવો સાથે જીવી લઈએ આજે આ નાટ્યોત્સવ. આંખોમાં સપના લઈને મીઠો આસ્વાદ લઈને જીવીશું યાદોમાં હંમેશ બની યાદોત્સવ. આ છે